નમસ્કાર. પંડિત શ્રીરામ શર્મા આચાર્યના ઉપદેશો પર આધારિત આ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા સવાલ પર વાત કરવાના છીએ જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે કે આટલું બધું આધ્યાત્મિક જ્ઞાન હોવા છતાં આપણું જીવન કેમ બદલાતું નથી. ચાલો આજે આ ગૂંચ ઉકેલવાનો પ્રયત્ન કરીએ. આ એક એવો સવાલ છે જે લગભગ દરેક સાધકને મૂંઝવતો હોય છે. આપણે ગ્રંથો વાંચીએ છીએ, એને સમજીએ પણ છીએ, પણ જ્યારે એને જીવનમાં ઉતારવાની વાત આવે છે ત્યારે બધું જ જ્ઞાન જાણે મગજમાં જ રહી જાય છે. એ આપણા સ્વભાવ કે આદતો સુધી પહોંચતું જ નથી. તો આ જ્ઞાન અને જીવન વચ્ચે આટલી મોટી ખાઈ શા માટે છે? આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ 5 મુદ્દાઓ પરથી પસાર થઈશું. પહેલાં તો એ જોઈશું કે જ્ઞાન કેમ પરિવર્તન નથી લાવી શકતું. પછી સાધના શું છે અને એ કેવી રીતે કર્મનો માર્ગ બને છે એ જાણીશું. ત્યાર પછી કર્મ કેવી રીતે આપણી ભાવનાઓને બદલે છે એનું વિજ્ઞાન સમજીશું. પછી આત્મશુદ્ધિના 2 સ્ટેપ્સ જોઈશું અને છેલ્લે સાચી પ્રગતિનો પાયો શું છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. અહીં આપણે એ મૂળ સમસ્યાને જરા નજીકથી જોઈએ કે શા માટે આટલું બધું જ્ઞાન હોવા છતાં એ આપણા જીવનમાં કોઈ અસર નથી કરતું. અહીં લેખક એકદમ મુદ્દાની વાત કરે છે. જો ખાલી માહિતી ભેગી કરી લેવી એ પરિવર્તન નથી. આપણે ઘણું બધું જાણીએ છીએ, પણ એ જાણકારી આપણા વર્તનમાં નથી આવતી. અને આના કારણે શું થાય છે? જાણકારી અને જીવન જીવવાની રીત વચ્ચે એક મોટો ગેપ બની જાય છે. આપણે જાણીએ છીએ કે શું સાચું છે, પણ કરી શકતા નથી. આ જ તો ખરી સમસ્યા છે. તો પછી સવાલ એ થાય કે આ જ્ઞાન અને પરિવર્તન વચ્ચેનો જે ગેપ છે એને ભરવો કઈ રીતે? લેખક આપણને આના માટે એક બહુ જ નક્કર રસ્તો બતાવે છે. એક એવો પુલ જે આ બંને કિનારાને જોડે છે. અને એ પુલનું નામ છે સાધના. લેખક બિલકુલ સ્પષ્ટ કહે છે કે સાધના જ એ પદ્ધતિ છે જે આધ્યાત્મિક સિદ્ધાંતોને પુસ્તકોમાંથી બહાર કાઢીને આપણા જીવનમાં જીવંત બનાવે છે. આ કોઈ હવામાં વાત નથી, પણ એક નક્કર એક્શન પ્લાન છે. પણ સાધના એટલે શું એ સમજવું બહુ જરૂરી છે. સાધના કોઈ એક ક્રિયા નથી. એ તો એક આખી સિસ્ટમ છે જે 5 મજબૂત પાયા પર ઊભી છે. પહેલું છે તપશ્ચર્યા, એટલે કે જીવનમાં ડિસિપ્લિન. બીજું છે સંયમ, એટલે કે પોતાની જાત પર કંટ્રોલ. ત્રીજું છે સેવા, એટલે કે કોઈ પણ સ્વાર્થ વગર બીજાના કામમાં આવવું. ચોથું છે પુણ્ય, એટલે કે સારા કામો કરવા. અને પાંચમું પરમાર્થ, એટલે કે બધાના ભલા માટે કામ કરવું. આ 5 ભેગા મળે ત્યારે સાચી સાધના બને છે, જે જીવનને બદલી શકે છે. પણ સવાલ એ છે કે આ સાધના કામ કઈ રીતે કરે છે? એની પાછળનું સાયન્સ શું છે? ખરેખર તો આની પાછળ એક બહુ જ ઊંડો મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત કામ કરે છે. ચાલો સમજીએ કે કેવી રીતે આપણા બહારના કર્મો આપણી અંદરની દુનિયાને બદલી નાખે છે. આ વાત ખરેખર ક્રાંતિકારી છે. સામાન્ય રીતે આપણે શું માનીએ છીએ કે પહેલા મનમાં ભાવના આવે અને પછી આપણે એ પ્રમાણે કામ કરીએ છીએ. પણ શાસ્ત્રો આખી વાતને ઊંધી કરી દે છે. એ કહે છે પહેલાં સાચું કર્મ કરો, ભાવના એની પાછળ પાછળ જાતે જ આવી જશે. આનો સીધો મતલબ એ છે કે આપણે આપણી લાગણીઓના ગુલામ નથી, પણ જો ધારીએ તો એના માલિક બની શકીએ છીએ. અને જુઓ, લેખક આ સિદ્ધાંતને કેટલા સરળ શબ્દોમાં સમજાવે છે. જેવું આપણે કરીએ છીએ તેવા જ આપણે બનીએ છીએ. આપણા કર્મોમાંથી આદતો બને છે અને આદતોમાંથી આપણો સ્વભાવ ઘડાય છે. આ જ તો આખી વાતનો સાર છે. ચાલો હવે સિદ્ધાંતમાંથી પ્રેક્ટિકલ વાત પર આવીએ. જો આપણે આપણા ભૂતકાળના ખરાબ સંસ્કારોમાંથી મુક્ત થવું હોય તો લેખક આપણને 2 બહુ જ સ્પષ્ટ અને જરૂરી પગલાં બતાવે છે. શુદ્ધિનું પહેલું પગલું છે તપશ્ચર્યા, એટલે કે પ્રાયશ્ચિત. અહીં એક સરસ ઉદાહરણ આપ્યું છે. જેમ ભઠ્ઠીની આગ કાચી ધાતુમાં રહેલો બધો કચરો બાળીને એને શુદ્ધ સોનું બનાવે છે, બસ એ જ રીતે તપ અને અનુશાસનની આગ આપણા મનમાં ઊંડે જામી દાયેલા ખરાબ સંસ્કારો, જેને કુસંસ્કાર કહેવાય છે, એને બાળીને ભસ્મ કરી નાખે. અને બીજું પગલું છે ક્ષતિપૂર્તિ, એટલે કે નુકસાનની ભરપાઈ. કેમ કે ખાલી ખરાબ વસ્તુઓને દૂર કરવી પૂરતી નથી, જે નુકસાન થયું છે એને ભરવું પણ પડે. જેમ કોઈ ખાડો ખોદ્યો હોય તો એને નવી માટીથી પૂરવો પડે. એ જ રીતે આપણાથી થયેલી ભૂલોની ભરપાઈ આપણે સારા કામો અને સેવા દ્વારા કરવી પડે છે. ત્યારે જ જીવનમાં સંતુલન આવે છે. અને હવે આપણે અહીં પહોંચ્યા છીએ આપણા છેલ્લા અને સૌથી અગત્યના વિભાગ પર. અહીં આપણે એ સમજીશું કે આ આત્મશુદ્ધિ
કોઈ પણ સાચી પ્રગતિ માટે કેમ આટલી બધી જરૂરી છે? આ વાતને બરાબર સમજવા જેવી છે. કોઈ પણ મોટી સફળતા, પછી ભલે તે દુનિયાની હોય કે આધ્યાત્મની, એને એક મજબૂત પાયાની જરૂર પડે છે. જો પાયો જ નબળો હોય તો ઇમારત ટકી શકે નહીં. લેખક કહે છે કે આત્મશુદ્ધિથી જે શુદ્ધ ચારિત્ર્ય બને છે એ જ સાચી પ્રગતિનો અસલી પાયો છે. એના વગર બધી મહેનત અધૂરી છે. અને જુઓ, શુદ્ધિ કેટલો મોટો ફરક પાડી શકે છે એનું આનાથી સારું ઉદાહરણ કયું હોઈ શકે. મહત્વાકાંક્ષા તો રાવણ પાસે પણ હતી, શક્તિની પણ કમી નહોતી, પણ સાથે શું હતું? અહંકાર અને અશુદ્ધિ. પરિણામ શું આવ્યું? વિનાશ. અને બીજી બાજુ, જ્યારે એ જ મહત્વાકાંક્ષા શુદ્ધ ચારિત્ર સાથે જોડાય છે ત્યારે વ્યક્તિ મહામાનવ બને છે. રસ્તો એક જ છે, પણ શરૂઆત ક્યાંથી થાય છે એ બધું નક્કી કરે છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ. પહેલું, સાચું પરિવર્તન માત્ર જ્ઞાનથી નહીં પણ કર્મથી આવે છે. બીજું, આ કર્મનો માર્ગ એટલે સાધના. ત્રીજું, આપણી ક્રિયાઓ જ આપણી ભાવનાઓ અને સ્વભાવને ઘડે છે. અને છેલ્લે, શુદ્ધ ચારિત્ર્ય જ દરેક પ્રકારની સફળતાનો પાયો છે. અને હવે આ બધી સમજણ પછી અંતમાં એક જ સવાલ, આ જ્ઞાનને ક્રિયામાં બદલવા માટે, આત્મવિકાસની આ યાત્રા શરૂ કરવા માટે આપણું સૌ પહેલું કર્મ શું હશે? એવું કયું એક નાનું પણ નક્કર પગલું છે જે આજથી જ લઈ શકાય? આ સવાલનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.